અમરેલી માં સ્પા સેન્ટર પર જનતા રેડ, બિનકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપોથી ચકચાર। અમરેલી શહેરના લાઠી રોડ બાયપાસ નજીક આવેલું એક સ્પા સેન્ટર સ્થાનિકોના આક્ષેપોને પગલે વિવાદના વંતોળમાં આવ્યું છે। સ્પાની આડમાં કથિત રીતે બિનકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ જનતા રેડ કરી પોલીસને જાણ કરતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ સ્પા સેન્ટરમાં અજાણ્યા લોકોની અવરજવર સતત જોવા મળતી હતી। તેમનું કહેવું છે કે સ્થળ માટે કરવામાં આવેલા ભાડા કરાર અને વાસ્તવમાં ચાલતી પ્રવૃત્તિ વચ્ચે તફાવત હોવાની શંકા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્પા ચલાવવાનું લાયસન્સ અન્ય સ્થળનું હોવાનું અને વ્યવસાય બાયપાસ વિસ્તારમાં ચાલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મહિલાઓને બોલાવીને કથિત રીતે ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। નાગરિકોના કહેવા મુજબ સ્પા સેન્ટર અંગે સંબંધિત તંત્રની જરૂરી મંજૂરીઓ અને રજિસ્ટ્રેશન અંગે પણ તપાસ થવી જોઈએ। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ જરૂરી છે અને રોકડમાં થતા કથિત વ્યવહારોના હિસાબ કિતાબની તપાસ થવી જોઈએ। જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે। કેમેરા સામે સ્પા સંચાલકને આક્ષેપો અંગે પૂછવામાં આવતા તેમણે પોતાના બચાવમાં જવાબ આપ્યો હતો। બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને પાલિકા સહિતનું સંબંધિત તંત્ર સ્પા સેન્ટરના સીસીટીવી ફૂટેજ, લાયસન્સ, ભાડા કરાર, રજિસ્ટ્રેશન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરશે કે કેમ? જો તપાસ થશે તો ખરેખર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી કે માત્ર આક્ષેપો જ હતા તેની હકીકત બહાર આવી શકે છે। સ્થાનિક નાગરિકોએ સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાત। અમરેલી નાનું એવું સંસ્કારી શહેર છે અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે। સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય, નિયમો હોય, જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા। આ સવાલો ઉઠ્યા છે। પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે, સાંજે વહી જાય, તો એક પ્રકારનું સ્પાની આડમાં કૂટણખાના તો નથી ચાલી રહ્યા ને? આવા સવાલો ઉઠી રહ્યા છે। આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી, જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું। તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે। તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા? આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।